જે સર દિવાળીનો પર્વ છે કે પ્રકારનો પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાવ્યું? હાલમાં દિવાળીના તહેવાર નજીક છે, જેમાં લાલગેટ વિસ્તારમાં રાજમાર્ગ અને ચોટા બજારમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે. લાલગેટ પોલીસ દ્વારા અહીંયા ફૂડ પેટ્રોલિંગ, મહિલા પોલીસની સી ટીમ, સર્વેલન્સ ટીમના માણસો અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરે છે. આ સિવાય ઘણા એવા બનાવ બનતા હોય છે, ખાસ કરીને ચોટા બજારમાં, કે મહિલાઓના પર્સ અથવા કિંમતી ઘરેણાં સ્નેચિંગ કરવા બાબતના. તો એ બાબતે અમે અહીંયા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને સી ટીમ દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરી અને લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરીએ છીએ, જેથી આવા બનાવો બનતા અટકાવી શકાય. ચોટા બજારમાં ખાસ કરીને મહિલાઓ ખરીદી કરવા માટે આવતી હોય છે, તેની કઈ પ્રકારની ખાસ તૈયારી છે, સાવચેતી સલામતીને માટે? ચોટા બજારમાં ખાસ કરીને મહિલાઓ ખરીદી કરવા માટે આવતી હોય છે. એમાં એમના પર્સમાં રહેલા મોબાઈલ અથવા તો કિંમતી ઘરેણાંનો સ્નેચિંગ થવાની શક્યતા રહેતી હોય છે. આ માટે અમે સતત ત્યાં ક્રોસ પેટ્રોલિંગ સી ટીમ દ્વારા રાખીએ છીએ અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી એમને સતત એનાઉન્સમેન્ટ કરીને અવેર રહેવા માટે કહીએ છીએ, જેથી આવા બનાવો બનતા અટકાવી શકાય.